નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 2031 સુધી ચાલુ રહેશે પીએમ કિસાન યોજના, 3.15 લાખ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી। બંગાળની ખાડીમાં સર્જાયેલો સ્ટ્રોંગ ડિપ્રેશન, ગુજરાતના આંગણે 2 દિવસ સુરતથી અમરેલી સુધી મેઘતાંડવના એંધાણ। સુરતમાં ભારે વરસાદને પગલે 1 ઓગસ્ટે તમામ શાળાઓ બંધ, જિલ્લા શિક્ષણ અધિકારીની સત્તાવાર જાહેરાત। ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, આણંદ અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ। મોંઘવારીનો ઝટકો, ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાતા શાકભાજીના ભાવમાં 20 થી 25% વધારો। ભારતમાં ચોમાસાનું રુદ્ર સ્વરૂપ, એક સાથે 5 સિસ્ટમ સક્રિય, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાં 48 કલાક માટે રેડ એલર્ટ। ગૃહમંત્રીના રાજીનામાની માંગ વચ્ચે સંસદમાં પીએમ મોદીએ બોલાવી કેબિનેટ બેઠક। હૈદરાબાદની 40 વર્ષ જૂની તાજ બંજારા હોટલ થશે જમીનદોસ્ત, તેની જગ્યાએ બનશે 40 માળની લક્ઝરી ઇમારત। સ્કાયમેટની આગાહી, ગુજરાતમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી। જે મંદિરનું દાન ન બસાવી શક્યા તે પેપર શું બસાવી શકશે? અખિલેશ યાદવે કહ્યું, પ્રધાનને હટાવીને વડાપ્રધાનને બસાવી લેવાયા। પૂજારી બન્યા પપ્પુ યાદવ, રાહુલ ગાંધીએ આપ્યું દાન, પછી દાન પેટી લઈને ભાગ્યા સાંસદ, સંસદમાં અનોખો વિરોધ। દિલ્હીમાં ભેગા થશે અમેરિકાના 3 દુશ્મન, બ્રિક્સ સમિટ માટે પુતિન, જિનપિંગ અને ઈરાનના નેતા ભારત આવે તેવી શક્યતા। આસામ બાદ ઓડિશાના 20 જિલ્લામાં પૂરની આફત, 1.89 લાખ લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરાયું। ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે, દીપકેનું રાહુલ ગાંધીની માંગને ટેકો, પોલીસ સામે આરોપ। પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું, કુલ 25,600 પદ પર સીધી ભરતીનું આયોજન। સુરતમાં ભારે વરસાદથી ભેદવાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવતા પૂરની આશંકા વચ્ચે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો શહેરમાં પહોંચી। ભારે વરસાદનું જોખમ, સુરતમાં રેડ એલર્ટ, ઘરમાંથી બહાર ન નીકળવાની ચેતવણી। 1 ઓગસ્ટથી એસએમસીમાં લગ્ન નોંધણી સંપૂર્ણ ઓનલાઈન, હવે ફોટાવાળું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર મળશે। લોકસભામાં હોબાળા વચ્ચે જન્મ મૃત્યુ નોંધણી બિલ પાસ, મોડી નોંધણી માટે હવે કડક નિયમો લાગુ થશે। ગુજરાતમાં મેઘો વરસ્યો મુશળધાર, અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના 24 જિલ્લામાં આગામી 3 કલાક ભારે। જામનગરના ખેડૂતો પણ હવે વીજ પોલ દૂર કરવા અને યોગ્ય વળતરની માંગ સાથે મેદાને, ઉગ્ર આંદોલનની આપી ચીમકી। ગુજરાતમાં રેડ એલર્ટની આગાહીના પગલે તંત્ર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના છૂટ્યા આદેશ। સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે તંત્ર એક્શન મોડમાં, મેગા ડિમોલેશનનું મહાઅભિયાન શરૂ થશે। ભારે વરસાદની આગાહીને લઈને સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ, નમેલા વૃક્ષો અને વીજ પોલ હટાવવાની સૂચના। ગુજરાતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ પર કસાશે કાયદાનો સિકંજો, ફી નિયંત્રણ અને લાયસન્સ ફરજિયાત બનશે। રશિયા મુદ્દે યુએસ સેનેટમાં પ્રસ્તાવને લીલી ઝંડી, ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનું જોખમ। સંસદ ભવન પરિસરમાં ઇન્ડિયા ગઠબંધનનું વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ પર કાર્યવાહી અને પેલેટ ગનના ઉપયોગ મુદ્દે સરકારને ઘેરી। E20 પેટ્રોલ મામલે હાથ ખંખેરી દેનાર નીતિન ગડકરીનો E100ની ફાઇલ પર સહી કર્યાનો દાવો। કોંગોમાં ઇબોલા વાયરસનો ભયંકર પ્રકોપ, 24 કલાકમાં 50 મોત, પરિસ્થિતિ કાબુ બહાર જતા યુએન દ્વારા વૈશ્વિક સહાયની તાકીદની અપીલ। ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે, 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી, અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા તંત્રની અપીલ। મિડલ ઈસ્ટ ફરી ધધક્યું, સાઉદીની એન્ટ્રીથી હડકંપ, અમેરિકા સાથે મળીને ઈરાનના 7 પ્રાંતોમાં કર્યા હવાઈ હુમલા। બિલાવ ભુટ્ટોએ શાસક પક્ષ પર લગાવ્યો વોટ ચોરીનો આરોપ, કહ્યું કાશ્મીરનું ભવિષ્ય કાશ્મીરીઓ જ નક્કી કરશે। ગુજરાતમાં પીજી પ્રવેશ પ્રક્રિયામાં મોટો નિર્ણય, હવે કોલેજો જાતે જ ભરી શકશે ખાલી બેઠકો। કોલકાતા હાઈકોર્ટે કહ્યું, વોટર આઈડી, આધાર કાર્ડ કે પાન કાર્ડ ભારતીય નાગરિકતાનો પુરાવો નથી। બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, આપણે ભારતમાં છીએ, વ્યવહારિક વલણ અપનાવવું પડશે, માત્ર 2 જીવાત મળવા પર હોટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવું એ યોગ્ય નથી। અમેરિકામાં 7 વર્ષથી રહેતા ભારતીય H1B વિઝા ધારકોને ગ્રીન કાર્ડ આપવાનો પ્રસ્તાવ। ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય, મહેસૂલ વર્ગ 3ની આંતરિક બદલીની સત્તા હવે કલેક્ટર પાસે।
અમેરિકામાં રક્તની ગંભીર અછત, અમેરિકન રેડ ક્રોસ ચિંતિત, ઇતિહાસમાં બીજી વખત જાહેર કરાઈ રાષ્ટ્રીય બ્લડ સપ્લાય કટોકટી. મરાઠા નેતા મનોજ જરાગેએ કહ્યું, 29 ઓગસ્ટથી મહારાષ્ટ્ર સરકાર સામે અંતિમ અને નિર્ણાયક આંદોલન કરીશું, કાં તો હું મરીશ અથવા તો ફડણવીસ સરકાર પડશે. અમદાવાદ શહેરના 7 ઝોનમાં મનપાની ટીમ નુકસાનનો સર્વે કરશે, રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. પેપરની ચોરી કરનારા બચતા રહ્યા, મહેનત કરનારાઓ ખાતા રહ્યા, રાજ્યસભામાં બોલ્યા મલ્લિકાર્જુન ખડગે. E20 પેટ્રોલથી વાહનના એન્જિન ખરાબ થવાની અફવાને સરકારે ફગાવી, વાહન પ્રદર્શન પર નથી થતી કોઈ અસર. જામનગર જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે કે અન્ય હેતુસર દરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું. હજારો મુસાફરોની ચિંતા વધી, 12 કરોડથી વધુ પ્રવાસીઓ ઉડાડનાર ઇન્ડિગો પાસે પાયલોટની ભારે અછત. ભારતમાં વધેલા ડાયાબિટીસના કેસ માટે અંગ્રેજો જવાબદાર, વૈજ્ઞાનિકોના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો. સાવધાન ગુજરાત, સેટેલાઇટ મેપમાં દેખાયું પર્પલ ઝોન, પૂર અને જળ પ્રલયની ભયંકર ભીતિ. બેડરૂમમાંથી ખેંચીને બહાર લાવીશું, રાજ્યસભામાં અમિત શાહ અંગે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભારે હોબાળો. જામનગર જિલ્લાના 156 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ. નેપાળમાં કોમી રમખાણો ફાટી નીકળી, 6થી વધુ શહેરોમાં કર્ફ્યુ, 3 લોકોના મોત. બાળકોના સ્વાસ્થ્ય માટે મોટો નિર્ણય, હવે સ્કૂલની આસપાસ નહીં મળે સમોસા, ચિપ્સ કે કોલ્ડ્રિંક્સ. દરેક બ્રાન્ડમાં અલગ માપ હોવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, સરકાર લાવશે કાપડ માટે એક સમાન નીતિ. કર્ણાટકમાંથી ડરામણો રિપોર્ટ, 7000થી વધુ વિદ્યાર્થીઓ HIV પોઝિટિવ, કોલેજોમાં સ્કેનિંગ કેમ્પનો સખત આદેશ. સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ. ભાજપમાં જોડાઈ જાવ નહીતર સારું નહીં થાય, દીપકેએ ધમકી મળ્યાનો આરોપ લગાવ્યો. દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, 100માંથી 4 બેઠકો કોંગ્રેસ અને આપને ફાળે. યુવા આંદોલન બાદ RSSના બદલાયેલા સૂર, મોહન ભાગવતથી લઈને મુરલી મનોહર જોશી સુધીના નિવેદનો સરસામાં. રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, સખી મંડળો માટે માર્કેટિંગ સપોર્ટ યોજના શરૂ, ગ્લોબલ માર્કેટ સુધી પહોંચશે મહિલાઓની હસ્તકળા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદની ચેતવણી, 2 દિવસ દર્શને ન આવવા માય ભક્તોને ખાસ અપીલ, જિલ્લા કલેક્ટર સ્ટેન્ડ બાય મોડ પર. રિટાયર્ડ બસ ડ્રાઈવરના ઘરેથી ₹28 કરોડ રોકડ અને 15 કિલો સોનું મળ્યું, આરોપીના સંબંધોનું નેતા સાથે જોડાણ. અમેરિકામાં ભારતીયો સામે ડિપોર્ટેશન કાર્યવાહી તેજ, જૂનમાં 801 ભારતીયોને દેશ છોડવાનો આદેશ અપાયો, મહેસાણાના રહીશની નકલી પાસપોર્ટ સાથે દિલ્હી એરપોર્ટ પર ધરપકડ. ક્રૂડ ઓઇલના વધતા ભાવથી ભારતની અર્થવ્યવસ્થાને ખતરો, નાણાં મંત્રાલયે આપી મોટી ચેતવણી. સંસદમાં રજૂ થયા નવા આંકડા, ટોલ ટેક્સમાં યુપી બન્યું દેશનું નંબર 1 રાજ્ય.